Good evening. Praise the Lord. Hallelujah. સાધની સલામ. આજે સાંજે પણ ફરીને એકવાર જે પ્રભુનું તમે અને હું ભજન કરીએ છીએ, જેઓના પર તમે અને હું વિશ્વાસ કરીએ છીએ અને જેમના વચનો પર તમે અને હું ભરોસો કરીને ચાલીએ છીએ અને જેમના પર તમે અને હું વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યા છે. હાલેલુયા. જેમના વિશે આપણે વાંચીએ છીએ કે તેઓ કદી બદલાતા નથી, તેઓ સદાકાળ એવા ને એવા જ પ્રભુ છે. હાલેલુયા. તેઓ કદી જૂઠું બોલતા નથી. પ્રેઝ લોર્ડ. તેઓ દયા કરવામાં ઉતાવળા છે. હાલેલુયા. તેઓ કૃપા કરવામાં ઉતાવળા છે, દયા કરવામાં ઉતાવળા છે, કોપ કરવામાં તેઓ ધીમા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. જે અંગ્રેજીમાં આપણે પ્રેઝ ધ લોર્ડ કહીએ છીએ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. દાઉદના ઘણા ગીતોમાં પાછળ તમે જોશો 140 પછીના એમાં અંગ્રેજીમાં પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા તમને ઘણી બધી વાર વાંચવા મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું એ જ વિશ્વાસ સાથે પ્રભુના નામમાં હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાવ તમારી સમક્ષ વિશ્વાસ સાથે બોલી રહ્યો છું. એ પ્રભુને એ સર્વ આદર, માન અને મહિમા મળો. હાલેલુયા. જે પ્રભુ હમણાં તમારી અને મારી સાથે છે. હાલેલુયા. જો હું તમને એક શબ્દ આજે કહું છું જે આપણી સાથે છે, અને એલીસા પોતાના ચાકરને આ જ બાબત સમજાવે છે કે ભાઈ તું બીસ નહીં, કેમ કે એ આંખોથી જોવે છે અને કહે છે હાય હાય મારા શેઠ, આપણું તો આવી બન્યું, આપણું તો આવી બન્યું. આખા નગરને કે છે સૈનિકોએ ઘેરો ઘાલ્યો છે, ચારે તરફ જગા જગા પર સૈનિકો છે. પણ એલીસા બહુ સરસ રીતે એને સમજાવે કે છે નહીં, આપણી સાથે જે છે અને તેમની સાથે જે છે, તેમની સાથે જે છે તેમના કરતાં આપણી સાથે જે છે એ વધારે છે, મોટા છે. હાલેલુયા. અને કહેવાનો મતલબ એવો છે વાલા મિત્રો, આજે સાંજે તમને એવું લાગે છે તમારો રોગ મોટો છે, કદાચ દિલીપભાઈને એવું લાગતું હોય આ રોગમાંથી સાજાપણું મળી શકે એમ નથી. વિશ્વાસ કરનારને માટે બધું શક્ય છે. થોડા સમય પહેલા મારા સિસ્ટર દ્વારા એક પ્રાર્થના વિનંતી આવી હતી અને એક ભયંકર ઓપરેશન કરવાનું હતું, નાના મોટા મગજનું ઓપરેશન કરવાનું હતું. ઘણા બધા પૈસા એ ઓપરેશનના થવાના હતા, પણ ગવર્મેન્ટમાં પરિવારે જ્યાં સગવડ મળી, બીજી સરકારી સુવિધા મળે એ પ્રમાણે તેઓએ હોસ્પિટલમાં ગયા. ભારે ઓપરેશન હતું, કંઈ પણ બની શકે એમ હતું. મને હજુ પણ યાદ છે એ સમયે તેઓએ તેમના પરિવારે અને પેશન્ટ પોતે ફોન દ્વારા અમે કોન્ફરન્સથી પ્રભુના નામે પ્રાર્થના કરી. અને જ્યાં ડૉક્ટરો સ્પષ્ટ લખાવી લીધું કે કંઈ પણ બની શકે છે, તેઓ એમની જવાબદારી પ્રમાણે લેવા તૈયાર ન હતા. કેસ પહેલેથી જ બગડેલો હતો. પણ જ્યારે પ્રાર્થના બાદ ઓપરેશન કરવામાં આવ્યું, એ ઓપરેશન સફળ થઈ ગયું.
થોડીક મુદ્દત પછી અમે એ વ્યક્તિને મળી શક્યા. તેઓના આગ્રહના કારણે કે તમે આવો, આભાર સુધીની પ્રાર્થના પણ કરાવો, બીજા નાના પ્રશ્નો છે એના માટે પણ પ્રાર્થના કરાવો. એ ગામ અમે જઈને આવ્યા. ત્યારે પણ કદાચ આવો વરસાદી સમય હતો અને પ્રભુએ આપણા માટે ભારે કામો કર્યા છે આપણા જીવનમાં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એવી ઘણી સાક્ષીઓ છે. હું ઘણીવાર એટલા માટે નથી બોલતો કે રખેને અભિમાન આવે, ઓહો પ્રભુએ આટલા મોટા મોટા કામો અમારી પ્રાર્થના દ્વારા કર્યા છે, પણ અમે તો કંઈ નથી, કશું જ નથી, નથિંગ. ના કોઈ વિડીયો ટેપ, ના કોઈ રેકોર્ડ સાક્ષી, ના કોઈ ફોટા. જીવનના પુસ્તકમાં નામ લખાઈ જાય એ જ આશા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જેઓ આજે સાંજે માંદા છે, બીમાર છે, તેમને હું કહેવા માંગુ છું કે પ્રભુને બધું શક્ય છે. એક ભાઈ જેઓ એક સ્પોર્ટ્સ મોટરસાયકલ જે બહુ ફાસ્ટ ભાગે ઓટોમોબાઈલની અંદર, એવી એ સમયમાં લાખો રૂપિયાની બાઇક 200 સ્પીડ એમને ભાગે નોર્મલ ચલાવવામાં, એવી બાઇકથી ડિવાઈડર સાથે તેઓ અથડાઈ ગયા. ભયંકર અકસ્માત થયો. વિદેશથી તેમના પત્નીને પણ બોલાવી લેવામાં આવ્યા. બહેનનો ફોન આવ્યો. બીજા દિવસે હું ત્યાં ગયો, પ્રભુના નામે પ્રાર્થના કરી, પ્રભુ સાજા કરી દો, તમને બધું શક્ય છે. એ બહેન કંઈ બોલી શકતા નતા, જતા પણ ખાલી આંસુ સાર્યા, બે હાથ જોડીને પ્રભુનો આભાર વ્યક્ત કર્યો. અમે છૂટા પડ્યા. બીજા દિવસે એમને ફોન આવ્યો અને ખૂબ રડતા હતા. મને થયું શું થયું? તેમણે કહ્યું કે બ્રધર, કાલે મારાથી બોલાતું નહોતું, કેમ કે ડૉક્ટર આવીને કહ્યું હતું કે આવતીકાલે સવારે તમારા પતિનો પગ અમે કાપી નાખીશું, કેમ કે આખો ખલાસ થઈ ગયો છે. પણ આજે સવારે મેં શું જોયું? એમાંનો સડો દૂર થઈ ગયો છે, એના પર લોહી અને માંસ છે, અને નવું માંસ, નવું લોહી અને તંદુરસ્ત પગ જાણે નવો હોય એ પ્રમાણે બની રહ્યો છે. જે છે એ બધું જ પ્રભુએ કર્યું છે. તમે પ્રભુનો આભાર માનો. હાલેલુયા. વિશ્વાસ કરનારને માટે બધું શક્ય છે. મારી ગોલ બ્લેડર રિમૂવ કર્યું. ઘણા કોમ્પ્લિકેશન્સ આવશે એમ કહેવામાં આવતું હતું, પણ પ્લીઝ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાઓ. હાલેલુયા. અને જો તમે અને હું વિશ્વાસ કરીશું તો આપણે આપણા પ્રભુની આગળ ચોક્કસ સાજાપણું પ્રાપ્ત કરવાના છે. પણ એના માટે આપણો વિશ્વાસ, આપણું જીવન, આપણી પ્રાર્થનાઓ અને તેમની સાથે સમય પસાર કરવો, વિશ્વાસ કરવો બહુ જ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ
અમે તમને વિનંતી કરીએ છીએ આજના દિવસમાં તમે અમારી સાથે રહે, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, સમય સમય પર ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપી, અમારી પ્રાર્થના સાંભળીને તમે ઉત્તર આપ્યો. અને પ્રભુ ફરી વાર આ સાંજ તમે એમને દેખાડી છે. અને પ્રભુ અમે બધા તમારું ભજન કરી શકીએ એના માટે અમને નાની સંગત પૂરી પાડી છે, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, જે અમારા માટે તમે ભારે અને મોટા કામો કર્યા છે એના માટે અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, એવા ભારે અને મોટા કામોને માટે જે કોઈ અત્યારે રાહ જોઈ રહ્યું છે, મેં તમારી આગળ જાણે કહી રહ્યું છું, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશું, મને ક્યાંથી સહાય મળે. અને પ્રભુ, અમે પ્રાર્થના કરી છે તમે એવા દરેકની સહાય બનો, મદદગાર બનો, તમે તેમના શરીરના વૈદ્ય બનો, તમારી શાંતિ આપો, મુશ્કેલીઓમાંથી બહાર કાઢો, જોખમોથી બચાવો અને સુંદર નવું જીવન આપો પ્રભુ, કે બીજાઓ પણ તેઓ જુએ, બીજાઓ માટે તેઓ સાક્ષીરૂપ અને નમૂનારૂપ બને, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ તમારું નામ નથી જાણતા તેઓને પણ તમારું નામ મળે માટે વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમારી સેવાઓ દ્વારા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા, રોજના રેકોર્ડિંગ દ્વારા, બુધવાર શુક્રની સંગતો દ્વારા પ્રભુ, ઘણા બધા લોકોના હૃદયો બદલાય, વચનો પર ભરોસો કરે, ગીતો અને સ્તોત્રો દ્વારા તેમની જગ્યાઓ શુદ્ધ થાય, પ્રાર્થનાની મધ્યસ્થી દ્વારા તેમના જીવનમાં કાર્ય થાય. પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. અને દરેક ઘૂંટણ, અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. પ્રભુ, અમે એવા લોકોને માટે પણ પ્રાર્થના કરી છે જેઓ મેડિકલ આઈસીયુમાં છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજનના બોટલ પર છે, જાત જાતની નળીઓ અને ઇન્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે પ્રભુ. અને પ્રભુ, એ પીડાદાયક ટ્રીટમેન્ટમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. ઘણાને ખબર નથી સવાર છે, બપોર છે, સાંજ છે, ઘણા કોમામાં છે, ઘણા બેભાન અવસ્થામાં છે, ઘણા દર્દથી પીડાઈ રહ્યા છે, ઘણામાં સુધી પ્રભુ મોંમાં અને પ્રભુ ઘાણું પાડીને પ્રભુ એ ટ્યુબો અંદર નાખવામાં આવી છે, બોટલો પ્રભુ પગમાં અને આંગળીઓમાં, અને પ્રભુ ઘણી બધી એવી બોટલો અને નીડલ્સ લગાવવામાં આવી છે. પ્રભુ, દયા કરો પ્રભુ, તમે તેમને સાજાપણું આપો પ્રભુ. પાણી ખેંચવામાં આવે છે પ્રભુ, એ 100 નીડલ 18 નંબરની 100 મારીને ખેંચવામાં આવે છે પ્રભુ, કોઈ પણ જાતનું લોકલ કે બેભાન કર્યા વગર પ્રભુ. તો પીડા વિશે પ્રભુ તમે જાણો છો, કેમ કે તમને ખીલ્લા માર્યા, માથા પર તમને કાંટાનો મુંગટ પ્રભુ ખોચી દેવામાં આવ્યો પ્રભુ. અને પીડા શું છે તમે જાણો છો, ત્યારે પ્રભુ આ તમારા બાળકો જે બિછાના પર પ્રભુ પીડા ભોગવી રહ્યા છે પ્રભુ, તમે એમને સાજાપણું આપો પ્રભુ, કેન્સરમાંથી છોડાવો પ્રભુ, ચાલતા કરો, નવું જીવન આપો. એટલા માટે પ્રભુ કે બીજાઓના માટે તેઓ સાક્ષીરૂપ નમૂનારૂપ બને અને તેમનું જીવન તમારા માટે વપરાય, એવું તમે થવા દો પ્રભુ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR દૂર કરજો. કોઈ યુક્તિઓ જેમની સાથે કરવામાં આવી છે તેઓને તમે બચાવજો, અનીતિ કરવામાં આવી છે તેઓને તમે ન્યાય અપાવજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો, કડવા દાણાના રૂપમાં તમે દૂર કરજો પ્રભુ. તેનો કબજો એ ખેતરનો તમે એમને અપાવજો. તમારી સેવિકાને બંને મકાનો પણ વેચાય, એનો આશીર્વાદ તેઓ જોયો. અને પ્રભુ, તમારા સેવકના એ પ્લોટનો પ્રોપર્ટી કાર્ડ નંબર આવી જાય એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ દરેકના નોકરી, ધંધા, રોજગારને તમે આશીર્વાદ આપો. આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જે કંઈ જરિયો છે એને તમે આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ દોરી જાઓ, આઈએલટીએસના બેન્ડ આપો, ભણવા માટે, નોકરી કરવા માટે, અને પ્રભુ હંમેશા માટે રહેવાના માટેના તેમના જે તે રસ્તાઓ, આયોજનો છે એને તમે સફળ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ, અને તેમના દુઃખને પ્રભુ તમે નોંધમાં લેજો.
પ્રભુ અમારી પણ જરૂરિયાતને પ્રભુ આજે તમે નોંધમાં લેજો. જે વાહનની એમને અગત્યતા છે પ્રભુ, એ વાહનને માટેના તમે રસ્તા ખુલ્લા કરો પ્રભુ, અને એક નવું વાહન તમે અમને પૂરું પાડો પ્રભુ પિતા. હા પ્રભુ, અમારા માટે અશક્ય છે પણ તમને સગળું શક્ય છે પ્રભુ. પ્રભુ જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે, બીજાઓને મોકલે, તેમને બમણા આશીર્વાદથી તમે ભરી દેજો. અમારી વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા દ્વારા ઘણા બધા આત્મા જીતી શકીએ માટે સફળ કરો, અને જ્યાં નવા મજૂરો પણ પ્રભુ તમે મોકલજો એવી પ્રાર્થના કરજો. મારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ, અને અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે ગુમાવ્યું છે પ્રભુ, એ બમણા આશીર્વાદ સાથે તમે પાછો આપજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, અને પરમેશ્વર પિતા તમે અમારો સ્ત્રોત બનજો, અને પ્રભુ અમારા દ્વારા તમે મહિમા પામજો, અને પ્રભુ અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી થાય, અમારા સંબંધની જરૂરિયાતો પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હવે આગળના સમયમાં મારી સાથે રહો, પાપોની ક્ષમા કરો, દરેકને ખોરાક વસ્ત્ર પણ આપજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, અને સવારમાં તમારું ભજન કરી તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.